હેલો ફ્રેન્ડ્સ, હું મનાલી ગોસાઈ હાલતા ચાલતા શોર્ટકાસ્ટની ટીમ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. પહેલા પાર્ટમાં તો બહુ જ મજા આવી. ઓજસ રાવલને આપણે જવા જ નથી દીધા. આ આપણો સેકન્ડ પાર્ટ. બાંધી રાખ્યો છે મને ત્યારથી, જવા જ નથી દેતા. લગભગ 3 દિવસથી અમે શૂટિંગ કરી જ રહ્યા છીએ. મને અહીંયા જ જમાડી દે છે, અહીંયા જ મને બેસાડી જ દીધો છે, મને ચોંટાડી દીધો છે મને અહીંયાથી. ચોટાડા જ પડે ને, કે તમારી અંદર ઘણું બધું છે જાણવાનું. યસ. આવો શરૂ કરીએ આપણે. શરૂ કરીએ, આવો. ઓજસ રાવલ એનો કોમ્પિટિટર કોણ? કોમ્પિટિટર મને જ્યાં સુધી એવું લાગે છે, મેં જે દુકાનો ખોલી રાખી છે, દુકાનો બધી અલગ અલગ, જો સ્ટેન્ડઅપ, એન્કરિંગ, રાઇટિંગ, ડિરેક્શન, એક્ટિંગ, આ બધી દુકાનો જે ખોલી રાખી, ઓલમોસ્ટ બધી. હા, એટલે બાકી તો ઘણી બધી જગ્યા. હા, એટલે આ જે બધી દુકાનો ખોલી રાખી છે, એટલે એ બધાને લીધે શું છે કે આપણે કંઈક ને કંઈક, ક્યારેક ને ક્યારેક 365 દિવસ માં શારદા અને મહાદેવજીનો આશીર્વાદ છે આપણા ઉપર, વડીલોનો આશીર્વાદ છે, બધા આપણા હિતેશુઓનો જેટલા પણ આપણા વેલ વિશર્સ છે બધાનો આશીર્વાદ છે કે કામ ના પાડવી પડે છે. એટલું બધું કામ હર હંમેશ રહ્યું જ છે. એટલે હું કોઈને એવું કટ્ટર કોમ્પિટિટર તરીકે મેં ક્યારેય ફેસ નથી કર્યા કે ભાઈ મારું આ રોલ છીનવી ગયો અને કઈ રીતે, શું કામ છીનવી ગયો ના. જેમ કે ફોર એક્ઝામ્પલ જે વિલનનો જે રોલ હતો હું તારી હીરમાં, એ પહેલા પાર્થ ઓઝાને ઓફર થયેલો. યસ. અને એ પછી તો બીકોઝ ધ ફિલ્મ ગોટ ડિલેડ એન્ડ દેન હી કુડન્ટ ડુ ઇટ એટ દેટ ટાઈમ. અને મેં એને ફોન કરીને પૂછી બી લીધેલું, મેં કીધું મને આ જ રોલ આવ્યો છે તો તું કરું કે. અને પાર્થના યાર બેસ્ટ બડીઝ આજની તારીખમાં. એવી જ રીતે કોમેડીની વાત કરો તો કેટલા એવા રોલ્સ છે જે સમજો મારા હોય તો એ હેમાંગ દવેને ગયા હોય આમ તેમ, તો હું તો એને મોઢે કહ્યું છું, મેં કીધું ભાઈબંધના નામે તું તો શું છો, મેં કીધું મિત્રોના રોલ ભરખી જનાર માણસ. પણ એવું કંઈ જ નથી, એ તો મારો જીવલગ મિત્ર છે. બટ વન્સ અગેન નોટ અ કોમ્પિટિટર. સિમિલરલી વેન ઇટ કમ્સ ટુ સ્ટેન્ડઅપ કોમેડી, તો સ્ટેન્ડઅપ કોમેડીમાં મારી જે પેટર્ન છે કે ભાઈ મારા સ્ટેન્ડઅપ કોમેડીના શોઝમાં કમનસીબે અત્યારે સ્ટેન્ડઅપ કોમેડીનું નામ પડતાની સાથે જ તમને ગાળો અથવા નોનવેજ કોમેડી અથવા બિલો ધ બેલ્ટ હ્યુમર મગજમાં આવી જ જતું હોય છે. કારણ કે અત્યારે એવી એક હવા ચાલી ગઈ છે અને ઘણા બધા કોમેડિયન્સ એ રસ્તો અપનાવી રહ્યા છે. ઇનફેક્ટ હું પણ મારો જુદો રસ્તો જે મેં કર્યો એનું કારણ એ જ હતું કે મારે એ નથી કરવું. તો મારે સ્ટેન્ડઅપ કોમેડીમાં સાવ ક્લીન કોમેડી, કે ભાઈ નાના બાળકથી લઈને એના દાદા બેઠા હોય એ લોકોએ પેટ પકડીને હસવું જોઈએ, ટેણિયાઓને બી મજા આવવી જોઈએ, દાદાને બી મજા આવવી જોઈએ, એવી કોમેડી બધા સાથે બેસીને એન્જોય કરી શકે, માણી શકે, એવી કોમેડી મને કરવાનું પસંદ છે. તો વન્સ અગેન એમાં બી એવું એટલું લિમિટેડ લોકો રહી ગયા છે કે જે ક્લીન કોમેડી કરે છે, તો એમાં બી એવું કોમ્પિટિટર તરીકે કોઈ છે નહીં. એટલે મને એવું આમ કહેવાય ને કે આની તો મંત્રી જ નાખીશું, બસ આનું નાનું ઢીંગલું બનાવવું છે, એને મંત્રી નાખવું છે, એને વુડુ ડોલની જેમ એના ઉપર કરવું, એવું કોઈ છે જ નહીં. મને ખરેખર એવું કોઈ આમ કોમ્પિટિટર તરીકે, અને બહુ એ આશીર્વાદ છે કે ભાઈ મારે એવું નથી કરવું પડી રહ્યું. એ દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ કે એ બધી ફિલ્ડ્સમાં ક્યાંક ને ક્યાંક સદંતર કામ મળી જ રહ્યું છે અને કોઈ છીનવી ગયું એવું નથી બન્યું. કદાચ મારું ત્યાં જતું રહ્યું હોય ને એ થાય તો એમાં કોઈ વાંધો જ નહીં. આઈ વિલ બી મોર દેન હેપી. આટલી આખી જર્નીમાં તમારો કોઈ ફેવરેટ કેરેક્ટર જે બહુ જ દિલની કરીબ છે? મનાલી, તમારી પાસે સેન્ડલ્સની કેટલી જોડ છે? અત્યારે હાલમાં જે પહેરીને આવી છે અત્યારે જેટલી જોડ છે એમાંથી કઈ ફેવરિટ છે એવી કોઈ ખરી નહીં ને. એવી જ રીતે એવું થાય કે બધી જ પ્રિય છે. જેટલી પણ ફિલ્મો કરી, ટેલિવિઝન કર્યું, થિયેટર કર્યું, સ્ટેન્ડઅપ કોમેડી તો ચલો એ બધો એટલે એઝ ઇન એન્ડ એઝ ઓજસ રાવલ છે, એમાં તો કોઈ અલગ હોય નહીં. પણ આ જેટલા બી આ ફિલ્ડમાં રોલ્સ કર્યા છે એ બધા જ ગમતા છે, એ બધા જ વહાલા છે. ઇનફેક્ટ બીજી એક નાનકડી વાત તમને શેર કરું, હું જે બી કેરેક્ટર કરું છું એની કંઈક વસ્તુ હું મારી પાસે રાખી લઉં. ઓકે. હા, એ પછી જમકુડીની તમે વાત કરી તો જમકુડીમાં મારો પાત્રનું નામ હતું ગેલચંદ્ર. તો એ ગેલચંદ્ર લોકેટ પહેરતો હતો અને ઓલી જે આપણે કોડી રમીએ ને એ કોડી એનું પેન્ડન્ટ છે, એ કોડી મારી પાસે છે. ગુલામચોરમાં મેં જે પ્રતિક ગાંધીએ જે સટ્ટા કિંગ અથવા શેર બજારના જે એમ કહેવાય કે
હસ્તી હમ. એ હર્ષદ મહેતાનું જે પાત્ર હતું જે પ્રતિક ગાંધીએ બખૂબી નિભાવેલું એનું જ્યારે મેં પેરોડી કરેલી ગુલામ ચોરમાં તો એની ઓલી જે રિંગ ફેરવવાની જે વાત હતી એ રિંગ મેં રાખી છે. તો દરેક પાત્રનું કંઈક ને કંઈક મેં મારી પાસે રાખ્યું છે એક યાદી તરીકે. હવે વિચાર કરો મારા રૂમમાં હું શું કામ નહીં રહી શકતો કારણ કે દરેક સ્ક્રિપ્ટ દરેક ગિફ્ટ કોઈ આપેલું ગુલાબ કોઈક જગ્યાએ ગયા હોય ત્યાંની આપેલી સ્ક્રિપ્ટ નાનામાં નાની બધી જ વસ્તુઓ મારા ઘરે પડી છે અને હું મારા જ રૂમમાં રહી નથી શકતો કારણ કે મારા માટે તો શ્રાઇન છે. મમ્મી એમ કહે છે કે કબાડખાનું થઈ ગયું છે એટલું બધું કારણ કે સાફ સફાઈ નથી થઈ શકતી એની એ એરિયાની. પણ દે આર ઓલ વેરી ફેવરેટ. આજે ચોર બની થનગાટ કરીમાં બે પાત્રો જે કર્યા હતા એક યોગ બાબાનું કર્યું હતું અને એક જયંતિ ચરકટ જે ચોર હોય છે એ પાત્ર મને બહુ ગમતું હતું કારણ કે કદાચ કરિયરના એ સમયે એ વખતે એ બહુ જ નજીકનું હતું અને એમાં ત્યારે એ બહુ મહેનત કરીને એ દીપાવવાનું બહુ આનંદ હતો. સિમિલરલી ઓપોઝિટ સાઈડ ઉપર તમે જોવા જાઓ તો જમકુડીમાં એ પાત્ર લોકો સુધી વધારે પહોંચ્યું કારણ કે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી એટલે એ બી એટલું જ વાલું છે. એટલે વાલા તો બધા જ છે. તમે હમણાં જ કીધું હા. કે આપણા ગુજરાતીની સ્ક્રિપ્ટો એવી આવે કે એક્ટરને ઓલી હોવી જોઈએ. અરે બાપરે. તમે ઘણી બધી ફિલ્મો કરી જી. છે, ટીવી શોઝ કર્યા છે. એવી કોઈ ફિલ્મ ને એવી કોઈ સ્ક્રિપ્ટ જે તમારા પાસે આવી અને તમે એમ કીધું અરે બાપરે આમાં તો મારે ઘણું કરવું પડે. લગભગ બધી જ જૂજે જેવી સ્ક્રિપ્ટો આવી છે કે જેમાં એમ થાય કે ક્યાં બાત હે આમાં તો સીધો કેમેરો રોલ થશે જેટલું લખાયું છે એ બોલી જાઓ અને અદ્ભુત વસ્તુ શૂટ થઈ જશે. કારણ કે હું એમ નથી કહેતો કે બે વસ્તુ હોઈ શકે એ રાઇટર જે બી હોય બિન અનુભવી અને બિન અભ્યાસુ. બિન અનુભવી હોવું એ પાપ નથી. તમે અનુભવી ન હો અને તમે નવા નિશાળિયા રાઇટર હો તો એનો કોઈ જ વાંધો નથી. જે પણ વ્યક્તિ હોય એ દેર ઇઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફ્રોમ સમવેર. ક્યાંકથી તો તમારે શરૂઆત કરવાની છે પણ બિન અભ્યાસુ તો ન જ ચાલે. એ તો જરાય ન ચાલે કે તમે તમારું કોઈ જ હોમવર્ક રિસર્ચ કે કંઈ જ નથી કર્યું અને જો તમે આવી જાઓ ને તમે અને પછી ફાંકા ફોજદારી તો તમે જુઓ એમને બધાને એમ જ છે કે આ તો મને હજી મારું ધડો કોઈએ કર્યો નથી બાકી તો એફટીઆઈ અને ડિરેક્ટર મારે જ હોવું છે એવી રીતે એ લોકો ફરતા હોય છે. અને એ રાઇટર્સને હું કરી નથી શકતો બાકી તો મને એવા આક્રમક વિઝ્યુઅલ્સ આવી જાય કે આ લોકોને એમની સ્ક્રિપ્ટ ગોળવાળીને એનાથી જ મારવા જોઈએ એ લોકો. કારણ કે બિન અભ્યાસો કે જે નથી કરતા સમજણ નથી અથવા સૂઝ જ નથી એનો વાંધો નહીં ચલો કે ભાઈ નથી ત્યાં સુધી પણ ખરાબ લખવું ખોટું લખવું અને પછી જ્યારે રીડિંગ ચાલતું હોય તમારું આખા બધા એક્ટર્સ અને કાસ્ટ શૂટ પર જતા પહેલાં તમે રીડિંગ કરવા બેસો ને ત્યારે ખબર પડે કે આ તો આમાં તો કશું જ નથી ઉકાળ્યું અને ત્યારે તમે એમની ભૂલો કહેતા જાઓ ને કે અરે હા નહીં આવું હતું અરે આ તારે પહેલાં કરી લેવાનું હતું. અમે જ્યારે કામ કરતા હતા ત્યારે સ્ક્રિપ્ટનું 22-22માં ડ્રાફ્ટ ઉપર કામ કરતા હતા. તો અહીંયા તો ડ્રાફ્ટ હજી તો પૂરું બી નથી થયું હતું શૂટ પર જતા રહે છે. એટલે હવે તો હું ઘણીવાર મનાલી કહી દઉં છું કે ભાઈ ક્લાઇમેક્સ સુધી લખેલું નહીં હોય ને તો મારે નથી કરવું. તમે લઈ આવજો બાઉન્ડ સ્ક્રિપ્ટ તમે આપી દેજો ત્યારે હું કરીશ. અને એનું બીજું બી એક ઓલું શું કહેવાય એની છટકબારી છે. છટકબારી એ શું છે અરે ઉધર બનાએંગે ને अपन ઉધર બનાએંગે એટલે કબ બનાએંગે ઓલો કેમેરો લગાડતો હશે ત્યારે બનાએંગે. અને એ જે બનાએંગે આવે ને એ બહુ થકવી નાખે તમને. કારણ કે જો સરસ લખાયું હોય અને જો તમારે પરફોર્મ કરવાનું હોય તો તમે આમ કેટલું બધું વિચારી શકો એમાં કે આપણે આમાં આમ કરશું આમ કરશું આમ કરશું. પણ જો કંઈ લખાયું જ ન હોય તો તમારી સતત ચિંતા એ જ હોય કે ભાઈ એક મિનિટ મારે આ બોલવાનું છે આ ભાઈ આ બોલશે મનાલી આ બોલશે બોલી લેશે ને હા ભાઈ ચલો ભાઈ ટેક કરો એ હોય. અને એવો સમય ના હોય કારણ કે પ્રોડ્યુસરના પૈસા બગડતા હોય. એક મિનિટનો ચાર્જ આપણે આપવાનો જોઈએ છે. અને એ અપન બનાએંગે ક્યારે આવે તમે એમ કહી શકો કે અમે 10માંથી 10 સુધી લખ્યું છે હવે આને જુઓ ને કે 12 સુધી કે 15 સુધી લઈ જઈએ તો હા એ કરીએ ચલો એ મહેનત કરીએ પણ 10 સુધી તો લખો. તમે 1 કે 2 લેવલનું લખ્યું હોય ને પછી એટલે એવું તો અઢળક વાર થાય છે અને હવે અમે તૈયાર જ થઈ ગયા છીએ અને હવે અમે ના જ પાડી દઈએ છીએ કે ભાઈ આ તો નહીં ચાલે યાર અને કાં તમે બીજા કોકને લઈ લો. આટલું બધું કામ કર્યું છે જી. તો હવે અપકમિંગ શું છે? અપકમિંગમાં જે મેં જેમ કીધું કે આટલી બધી જે દુકાનો આપણે ખોલી રાખેલી છે એમાં નવું જે બધું આવી જ રહ્યું છે. આ વર્ષે સુપ્રિયા પાઠક મેડમની સાથે એમના દીકરાના રોલમાં એક બહુ જ સરસ સ્ત્રીકેન્દ્રીય ફિલ્મ કરી છે જે એક સ્ત્રીના સંઘર્ષની વાત કરે છે એની જે જીજીવિષા છે એની વાત કરે છે એની અંદરના એક જુસ્સાની વાત કરે છે અને એ ફિલ્મ પ્રતિક
કોઠારીએ ડિરેક્ટ કરી છે. સિનેમેન એટલે કે અભિષેક જૈનની પ્રોડક્શન હાઉસની આ ફિલ્મ છે, જેનું નામ છે આન્ટીપ્રિનોર. જેમ એન્ટરપ્રિનોર હોય એવી રીતે આંતરપ્રિનોરની જગ્યાએ આન્ટીપ્રિનોર, કારણ કે આ એક આંટી છે જે બિઝનેસનો કહેવાય ને કે માર્ગ લઈ લે છે, પણ એ કયો બિઝનેસ કરે છે, એમાં શું થાય છે, અને પછી એ બાઈનું શું થાય છે, હું હમણાં નહીં કહું. એના માટે આ એન્ટરપ્રિનોર તમારે ફિલ્મ જોવી પડશે. બટ એ ફિલ્મ આવી રહી છે. નાટકોની વાત કરીએ તો નથુરામ ગોડસેના જીવન પર આધારિત એક નાટક હતું, મી નથુરામ ગોડસે બોલતોય, મરાઠીમાં, જે 25 વર્ષ સુધી સતત ચાલ્યો. પછી એ બંધ થયું, પછી એમાંથી એનું હિન્દી અત્યારે ચાલી રહ્યું છે, અને એનું ગુજરાતીકરણ અત્યારે વિચારી રહ્યા છે, અને એનું કામ ચાલી રહ્યું છે. એટલે એ આ વર્ષે એ નાટક પણ આવશે. એટલે આમ જોવા જઈએ તો તમે કહેશો કે ભાઈ કોમેડીથી સાવ જુદા જતા રહ્યો છો, એવું બી નથી. કોમેડી ચાલુ જ છે. જેમ કે વાગલે કી દુનિયા મારી સિરિયલ ચાલે જ છે, તો એ સિરિયલમાં કોમેડી ત્યાં તો કરતો જોઉં છું. સ્ટેન્ડઅપ કોમેડી, ઘણા લોકોને એવું છે કે ભાઈ સ્ટેન્ડઅપ કોમેડી કેમ છોડી દીધી. એવું છોડી છે જ નહીં મેં. સ્ટેન્ડઅપ કોમેડી ચાલુ જ છે, ત્યારે બી કરતો તો આજે બી કરું છું, અને કરતો જ રહીશ. અને સ્ટેન્ડઅપ કોમેડીથી નાના બાળકોથી લઈને દાદાઓથી, દાદીઓથી, બધાને ફેમિલીઓને મેં આખી દુનિયામાં હસાવ્યા છે, તો પછી એ કઈ રીતે છોડાય. એટલે સ્ટેન્ડઅપ કોમેડી ચાલુ જ છે, પણ અત્યારે હું પ્રાઇવેટ શોઝ જ કરું છું. એ કોર્પોરેટ શોઝ હોય, લગ્નના શોઝ હોય, કારણ કે અત્યારે શું છે, ડ્રમ સર્કલવાળાઓને બોલાવે, મેન્ટલિસ્ટ, મેજિશિયન્સને બોલાવે છે, અમને બોલાવે સ્ટેન્ડઅપ કોમેડીમાં, કારણ કે મહેંદી અને હલ્દીમાં બીજું કરવાનું શું? અમુક લોકોની મહેંદીઓ મુકાતી હોય, પછી બાકી બધા શું કરે? હલ્દી હોય તો આમ તો પીઠી ચોળાઈ ગઈ, પછી બાકી બધા કરવાનું શું? એટલે પછી એને એક પ્રસંગ બનાવવા માટે હવે સ્ટેન્ડઅપ કોમેડિયન્સને બોલાવતા હોય છે, અને એમાં તો ક્લીન કોમેડી જ હોય. એટલે એ બી કરું છું. પછી બર્થડે પાર્ટીઝ, એનિવર્સરીઝ ને એ બધા. એટલે સ્ટેન્ડઅપ કોમેડીની દુકાન ચાલુ જ છે. જેટલા લોકોને ચિંતા થઈ ગઈ હતી, મને રોજ ડીએમ આવે 2-4, સર તમે નથી કરતા. મેં કીધું હું કરું છું, મૂકતો નથી, કારણ કે તમે ઓનલાઈન જોઈ લો, પછી તો કોઈ શોમાં આવો નહીં તમે. એટલે એ પણ ચાલુ છે. અને જેમ મેં તમને કીધું કે નાટકો, ફિલ્મો અને ટેલિવિઝન છે, પણ ઓજસ રાવલને આગળ હવે શું કરવું છે? ઓજસ રાવલને આગળ હવે હિન્દી તરફ વધારે મારે કામ કરવાની ઈચ્છા છે. મારે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઘણી ઈચ્છા છે. મારે અમુક જે ઇંગ્લિશ થિયેટર છે, ઇંગ્લિશ પ્લેઝ કરવાની પણ ઘણી ઈચ્છા છે. એટલે આ થોડાક અમુક એમ કે શોર્ટ ટર્મ ગોલ્સ છે. બાકી તો વૈસે તો ધૂંધલાઈએ, કારણ કે ખબર નથી હોતી કે ઝાકળને પેલે પાર શું છે. એટલે એ સતત કામ કરતા રહેવું એક ઓલી વસ્તુ છે. પણ સારા પ્રોજેક્ટ્સ આવતા જાય છે, સારા પ્રોજેક્ટ્સ અનાયાસે કોઈ જ ઓલું ગોતવા જવા પડતા નથી, એટલે એ આવતા રહે છે. પણ એક અમુક જગત હજી એવું છે કે જેમાં મેં બહુ હજી કંઈ કર્યું નથી. જેમ કે ઓટીટી છે, આખું ઓટીટી વર્લ્ડ છે, એડ ફિલ્મ્સનું આખી જે સૃષ્ટિ છે, એક આખું એની દુનિયા જે છે આખી, એમાં મેં કંઈ એટલું કામ કર્યું નથી. એટલે ઈચ્છા છે કે હવે એ પ્રદેશોમાં પણ થોડુંક જઈ અને એક્સપ્લોર કરું. એટલે ઓજસ રાવલને હજુ બી અમુક ક્ષેત્ર જે બાકી છે ત્યાં હજુ કામ કરવાનું છે, અને લગ્ન કરવાના છે. લગ્ન તો કરવા જ પડશે. એટલે ભાઈ પ્લીઝ, યોગ્ય કન્યાઓ અને એમના માતા પિતાઓ, એટલે કે મારા ઈચ્છુક સાસુ સસરાઓ, ફરી પાછી આ બીજા એપિસોડમાં બી મેં જાહેરાત કરી દીધી કે પ્લીઝ તમે સંપર્ક કરો આમનો અથવા જીતેન સરનો, અને મોકલાવી દો બાયોડેટા. અને તું બધાને આ નો પાડી દેતી હો, પેલા મને દેખાડજે. એ તો મનાલી કહેશે કે હા બરાબર છે, ચલો લાકડે માકડું ચોટાડ દેશે. પણ આટલા બધા હલ્દી, મહેંદીમાં જી કોઈ પસંદ ના આવ્યું ત્યાં? કેટલો સહજ સવાલ પૂછે જો, કે ભાઈ આટલા પ્રોગ્રામમાં જાઓ છો, ત્યાં તમને કોઈ ના મળ્યું. એમ ના પૂછ્યું કે આટલી ફિલ્મો કરો છો, આટલી સિરિયલો કરો છો, આટલા નાટકો કરો છો, એમાંથી કોઈ હિરોઈનો પસંદ ના આવી આમ તેમ. કારણ કે મારી મમ્મી તો એમ જ પૂછે છે કે આટલી બધીઓ સાથે તું રોજ કામ કરતો હોય છે, તો એમાં કોઈ ગમતી નથી તને? હવે એક ફોર એક્ઝામ્પલ, એક હું નામ નથી લેતો, પણ એને એ હિરોઈન મને કે કેટલો અદ્ભુત ફોટો છે તારો આની સાથે, તું જો યાર, આની સાથે તું પરણી જ જા. મેં કહ્યું મમ્મી, તે જે ફોટો જોયો એ શૂટિંગનો ફોટો છે, મેં આને મેકઅપ વગર પણ જોઈ છે, અને ગભરાઈ જાય એવો ચહેરો છે એનો. મેં કીધું તને એવું લાગે? એવું છે નહીં, એટલે તને દેખાતી. અને અમુક બધી મમ્મી કે આમાં, મેં કીધું આમાં તું જો, ઇંચના આખા મેકઅપ કર્યા છે. એવું નથી કે આપણે સ્વરૂપવાન ને આમ રૂપના અંબાર છે, એવું નથી. પણ કંઈક તો એવું હોવું જોઈએ કે સવારના, હવે એને મને જો આખો ભવસાગર જો પાર કરવાનો હોય અને આખો જન્મ કાઢવો હોય, તો સવારના ઉઠીને એકબીજાને જોવું તો ગમવું જોઈએ કે નહીં? એટલે મેં મમ્મીને કીધું, મેં કીધું આ તમને જે લાગે છે એવું નથી, ઇટ ઇઝ અ વર્લ્ડ ઓફ મેક બિલીફ. પણ જેમ મેં તમને કીધું કે ગમી તો બધીઓ જતી હોય છે, કારણ કે એ જે
સહજ તમને એક લાગણી થઈ જાય અથવા તમને કોઈ ગમી જાય, કારણ કે એ કદાચ કોકનું રૂપ ગમે. તે જોયું મેં આ બધું આમાં હું આપી રહ્યો છું અને અહીંયા નથી આપી રહ્યો, કારણ કે આ લગભગ આ મારા લગ્ન માટેનું ઓડિશન છે. તો જેમ કે અમુક હોય કે ભાઈ કોકનું રૂપ ગમી જાય તમને, કોકની કામ કરવાની શૈલી તમને ગમી જાય, કોકની ચીવટ તમને ગમી જાય, કોકનું જે એક પ્રોફેશનલિઝમ હોય કામ પ્રત્યે એ તમને ગમી જાય, કોકમાં રહેલું આર્ટ, ટેલેન્ટ, સ્કિલ જે બી હોય એ ગમી જાય. એટલે એવું નથી, પણ આપણે એવું નથી કે ભાઈ આપણે 32 લક્ષણા છીએ એટલે સામેવાળી પણ એવી જોઈએ, એવું નથી. વન્સ અગેન ઇટ કમ્સ બેક ટુ સમજણ. એકબીજાને જે સમજી શકે અને જેટલું વધારે સમજી શકે એ આઈ થિંક ઓલા 36 ગુણ મળે છે કે નહીં એના કરતાં વધારે મહત્વનું એ છે કે સમજણ મળે છે કે નહીં. એટલે એ જે સમજી શકે એ પ્લીઝ લખો અથવા મળો. જો કે આ ઇન્ટરવ્યુ આના માટે નથી, આ એવો બની ગયો છે અત્યારે. પણ હા, અને પણ જેમ પૂછવામાં આવતું જ હોય છે, અને એ મનાલી બહુ જ સારી બેનપણી છે અને એ નહીં પૂછે, કારણ કે કેટલી વાર પછી મારે મનાલી કહેવાનું. એ કે તારી સૌથી ગમતી એક્ટ્રેસ કોણ છે? હું મનાલી કર્યા કરું, કારણ કે પછી ઓલું પૈસા તે મને આપેલા નથી કહેવાનું નામ. અચ્છા, ઓકે. તો કે સૌથી ગમતી એક્ટ્રેસ કે, એટલે એ લોકો એમ કે ભાઈ હું એકાદનું નામ આપી દઉં તો પછી શું આખી કોન્ટ્રોવર્સી થઈ જાય. પણ એ થઈ જ નહીં, કારણ કે મને જે હિરોઈન ગમે છે, ઇનફેક્ટ હું તો લગ્ન કરવા બી તૈયાર છું. મનાલી જો એમાં મહેનત કરે તો, પણ તારે અહીંયાથી હૈદરાબાદ જવું પડશે. હૈદરાબાદ જવું પડશે. એવી કઈ એક્ટ્રેસ છે જે અને મારી સાથે કેટલા બધા, લગભગ હું આમ ન ગણ્યા એટલા બધા, ગણાય નહીં એટલા બધા લોકો રાહ જોતા હશે, પણ હજી પણ હું વહીદા રહેમાન માટે રાહ જોઉં છું. જો વહીદા રહેમાન આ પાડી દે તો આજ ભી દેવ સાહેબ આજ ભી રેડી હે. પણ ના, મને વહીદા રહેમાન બહુ જ પ્રિય છે. પણ જો કે મારા ટેસ્ટ જ હોય, મધુબાલા, વહીદા રહેમાન, મીના કુમારી, માલા સિન્હા, આ બધી હિરોઈનો મને વધારે પ્રિય છે. એટલે ઘણા બધા એમ જ કે આ ક્યાં તને ડોશીઓ ક્યાંથી ગમવા લાગી. મેં કીધું એ ડોશીઓ ગમવા લાગી. મેં કીધું તમે જુઓ યાર, ચૌધરી કા ચાંદમાં તમે, અને એ ચાલતું હોય ને તમે એમાં વહીદા રહેમાનને જોયું, તમે ના પ્રેમમાં પડી જાઓ યાર. બટ વન થિંગ ઇઝ એ બધી લેજેન્ડરીઝ જે છે વિધાઉટ મેકઅપ પણ તમે, અરે એ જરૂર તમે એમને એમ જોઈ લો યાર. ઓહો. પણ આજના જનરેશનની પણ ઘણી બધી હિરોઈનો ગમે છે મને. ત્યારની પણ હિરોઈનો ગમતી હતી, આજે પણ ગમે છે, એવું નથી. ઇનફેક્ટ એકવાર તો મેં વિદ્યા બાલનજીને, મારે જ ઇન્ટરવ્યુ એમનો લેવાનો હતો, જ્યાં અત્યારે મનાલી બેઠી છે ત્યાં, એ જગ્યાએ હું હતો. એટલે આ ખુરશીમાં નહીં, પણ જ્યારે હું ઇન્ટરવ્યુ લેતો હતો એ સ્થાને હું હતો. અને વિદ્યાજીનો ઇન્ટરવ્યુ મારે લેવાનો હતો. એમની ફિલ્મ જસ્ટ રિલીઝ થઈ હતી અને એ ફિલ્મમાં હું ઇન્ટરવ્યુ, તો હું ઓલમોસ્ટ આમ, આ તો શું છે કે આ મૂળભૂત ગુંડી છે, ડોન છે, એટલે એનો વાંધો નથી. પણ હું તો ત્યાં એકદમ આમ લગભગ આમ થર થતો હતો. મેં કીધું કે વિદ્યા બાલન આપણો તો અલ્ટિમેટ ક્રશ ને કઈ રીતે, એટલે વાત કઈ રીતે કરીશ ને એમાં ઇન્ટરવ્યુ લેવાનો મારે. ઇન્ટરવ્યુ લેતા તો એમણે એમ કીધું કે અરે એક મિનિટ, આપ પહેલે જસ્ટ રિલેક્સ. મેં કીધું તમે હાથ કાઢી લો, હું બેભાન થઈ જઈશ. એમણે આખું, મેં કીધું અરે યાર, અને આમ હું બોલું અને અવાજ જ ના નીકળે. બોલો, આવું થઈ કે મેમ, અરે ભાઈ આખું બધું, બધા વાયરો શોર્ટ સર્કિટ થઈ ગયું. But yeah, some presences, irrespective of gender, some presences are there where the aura is such of a person, of an artist, more artists than ordinary people, because artists I think are extraordinary people. એ પછી કોઈ બી હોય આપણી લાઈનમાં, જો તમને બ્લેસિંગ હોય તો તમે બહુ જ આગળ જઈ શકો. કારણ કે બે વસ્તુઓ છે. એક તો છે તમને વરદાન હોવું જોઈએ કલાનું, અને કલામાં બધી જ 16 લલિત કલાઓ આવી ગઈ, બધું જ ટેલેન્ટ આવી ગયું, સ્કિલ આવી ગયું. આ પ્રોફેશનમાં તમને કલા હોવી જોઈએ, એક છે. અને બીજું છે નસીબ, જે બ્લેસિંગમાં આવે, કે જો તમને બ્લેસિંગ હોય તો તમને કામ મળે. ઇનફેક્ટ એવરી પર્સન, film, television, theatre, OTT, whatever entertainment, if you are in the show business industry and if you are working right now when you are listening to this, that means you are blessed because you have work after Corona. True. Some people are not there, some people are there but they don't have the work. અને એ હોવું એ જ બહુ જ મોટું સૌભાગ્ય છે આપણા માટે. તો એવા લોકો જ્યારે તમને મળે કે જે લોકોમાં સ્કિલ પણ છે, ઓરા પણ છે, પ્રેઝન્સ પણ છે, ત્યારે ઘણીવાર આપણે આમ આવું થઈ જતું હોય છે. એટલે એવા ઘણા ખરા અનુભવો થઈ ગયા છે મને. પણ એ બધામાં સૌથી વધારે મનાલીએ બહુ બધી મહેનત કરી છે, બહુ જ રૂપાળી છે, બહુ જ કામ સરસ કરે છે. અને શું હતું પછી, અને હા, અને જરાય ધમકાવતી નથી કોઈને. એકદમ આટલું બોલવાનું મને કીધેલું ક્યારે કીધું નથી. અચ્છા, એ નથી, કટ જે આપણે કે પોસ્ટ મેં નિકાલ દેંગી.
થેન્ક યુ સો મચ ઓજસ. you, આજે લિટરલી એવી મજા આવી. મજા આવી ને. લાવો પૈસા. આપણી- છે જો કેવું જો કર્યું આમ કે ઘણીવાર એવા બી આ તો ચલો આ તો વાતમાંથી વાત નીકળી છે. ઘણીવાર એમણે કીધું ને કે મેં કીધું લાવો પૈસા, તો આમ તાળી મારી દીધી. હું નામ નહીં આપું પણ ઘણા એવા લોકોના દાખલા આપણે સાંભળ્યા છે કે કવર આપે ને, કામ કર્યા પછી કવર આપે. તો કવરમાં આપણે અને એક શરમ હોય કે ભાઈ ત્યાં ને ત્યાં હવે કવર આપ્યું તો સીધું એની સામે તો ગણી ના લેવાય, પણ ગણી લેવું જોઈએ હવે તો. પણ ત્યાં ને ત્યાં ગણી ન લેવાય એટલે તમે ઘરે જઈને ગણવા બેસો. તો ઘરે જઈને ઘણીવાર તમે કવર ખોલો ને તો એમાંથી એક કાગળની ચિઠ્ઠી નીકળે જેમાં લખ્યું હોય થેન્ક યુ. એટલે એવું આને અહીંયા જ કરી નાખ્યું. ના તો ખાલી બે ઘડી ગમત. અચ્છા, ગમત છે. ગમત રિયાલિટીમાં થયું નથી. મારી સાથે તો નથી થયું. કારણ કે આપ્યા જ નથી, કવર બી નથી આપ્યું. સો ફ્રેન્ડ્સ, આ છે આપણા ઓજસ રાવલ, જે કુંવારા છે, બહુ જ પ્યારા છે. થેન્ક યુ. છોકરીઓ પ્લીઝ, દિલથી કહું છું, આના જેવો છોકરો ક્યાંય નહીં મળે. સોરી, મારું હાલતા ચાલતા શોર્ટકાસ્ટ છે, બધું પ્રમોશન એમનું કરું છું તાકે એના જીવનમાં એક સારી મજાની ગુણી સ્ત્રી આવે. અમે બધા રાહ જોઈએ છે, આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી. કેટલું સરસ, એક સાથે 3 લગ્ન કરી નાખ્યા. સારી આવે, પછી બીજી ગુણી આવે અને ત્રીજી મજાની આવે. 3 વાહ ભાઈ, 3 દેવીયા. જો વી કમ બેક ટુ દેવાનંદ once again. But thank you to the entire team of Halta Chalta Shortcast for inviting me and letting me share my stories, my experience, and most importantly, letting me go back into that nostalgia. અને એ ફરી પાછી પળો જીવવાનો જે મને મોકો મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. સો ફ્રેન્ડ્સ, આપણા 2 એપિસોડ્સ આપણે એન્ડ કરીએ છીએ અને નેક્સ્ટ એના પછીના એપિસોડ માટે વેઇટ કરજો નવા સેલિબ્રિટી સાથે. ત્યાં સુધી જય માવ્યત. Halta Chalta.